જય શ્રી કૃષ્ણ, જય ગૌ માતા. આજે અમારે ત્યાં યશપાલભાઈ રાત રોકાઈ ગયા હતા, પછી લેટ થઈ ગયું એટલે નિલેશે કીધું કે રોકાઈ જાઓ, જવું નથી. એટલે ઊંચો રાખો, ઊંચો છે ને આમ કરાવો. હવે આપણે વ્યવસ્થિત દેખાશે. પછી આમ કરો, નમાવો ફોન, નમાવો ઓલી બાજુ નમાવો. હા, હવે આપણે વ્યવસ્થિત દેખાશે. ટીચિંગ ચાલે છે અત્યારે, કેમેરો કેમ પકડો? વિડિયો શૂટિંગ કર્યું પણ એમાં હું ને તમારું દેખાડો. નક્કર દેખાડો રે પછી બીજી વાર પાછું કે બીજી વાર ત્રીજી વાર પાછું બોલવું પડે ને, એટલે એને છે ને મને શીખવાડી દીધું કે હવે આમ પકડો. બેન ને જોરદાર કન્ટેન્ટ આપ્યું છે મમરા ભરવાનું. બનાવવાલા છે મમરા શોર્ટ ટાઈમ આવશે કન્ટેન્ટ. મંડા ને રીંગણા બધા મમરા ભરતા શીખવાડશે. રીંગણા બધું ભરેલું જોયું છે પણ નવી રેસીપી છે મમરા ભરતા. એ બેન શીખવાડશે તમને, ચોક્કસથી મૂકીશે વિડિયો, હે ને? હા. અને હવે આજે છે ને અમારે ત્યાં બોક્સ પેકિંગનું કામ કરવાનું હતું, તો અમારે પેલા બાજુમાં આનંદભાઈ છે ને એ આયા છે, મોદીભાઈ છે, અને આજે એમને જોબ પર રજા છે એટલે અહીંયા ઝડપાઈ ગયા છે બરોબર ના. જો એ ખુદ હશે છે, બોલશે નહીં, એ થોડા સાઈ છે એટલે નહીં બોલે. નિલેશ એ સાય હતા પણ ગૌશાળા કરી ને ત્યારનું બધું સાય ભાઈ બધું એક બાજુ રહી ગયું છે. સાય ભાઈ બધું ઢોળાઈ ગયું, વીક થઈ ગયું, માંગો પડીને ભૂખો થઈ ગયો. સાય કાઈ ન હોય, ઉડે તો જા એ ખાય તો ધોરા દીએ જ થાય. ગોળી નહોતી ઉડાડી, હા ગોળી તે ચલાવી હતી ને, તો થાકી ગયો ને તું આજે. ગોળી એટલી ઉડાડી સરગવાની સિંગો પકડી લીધી. ટ્રાય કરે છે પણ સેટ નથી થતું બોક્સ બનાવવાનું. હવે આવડી જાય એન મોદીભાઈ. ટ્રાય કરો. બનાવીમાં એક બોક્સ છે ને આખું શાંતિથી જોઈ લે એટલે તારો અડધો તો મગજ કામ કરશે, આખો નહીં કરે તો. એમ ના હોય, આમ જો આમ જો આ સિમ્પલ છે. પેલા અહીંથી બેન્ડ વાળી નામ લે, નીલેશ બાપુ મારી પાસે ફાન નથી. આમાં એવું જ હોય, દેશીમાં એ જો એવી રીતે જ યાદ હોય એને. પેલું ટેકનિકલી તું શીખાડ ને ના આવડે તો પણ પાછળનું રહી ગયું. મોદીભાઈ, આનંદભાઈ જોવો તો. હા આને આમ કરવાનું. હા આગળ પાછળ ગોટે જડ્યો છે. કભી કભી આજે આનંદભાઈ રજા છે જોબ પર, એટલે આનંદભાઈ આજે આવી ગયા છે લાગમાં. લાગમાં જ કહેવાય ને? હા લાગમાં આવી ગયા છે આજે. બોક્સ બનાવવાના હતા, બાપુ એ બેહાડી દીધા કે નહીં બેસો. પછી બાપુ લઈ આવ્યા ધીમે રહીને બોક્સ બનાવવાનું. ના ના થોડીક વાર બેસાડ્યા પછી કે હવે બોક્સ કરીએ એટલે બધાય કરીએ. એમાં એવું છે કે એને સીઝન ચાલુ થાય ને પછી એ ફ્રી હોય. અત્યારે ફ્રી છે તો બે વાતો. હા એ વાત સાચી. કરેક ના કરીએ તો ઠીક છે, ઘણું વસ્તુ. પણ કઈ વાંધો નહીં, આપણે 100-200 બોક્સ જેટલા બનાવે એટલે બનાવી જ લે છે. હોય ને તો મજા આવે. આમ આપણી પાસે કે સમય હોય છે બેસવાનો. તો સાચી વાત છે. ફાઇનલી એક બોક્સ બનાવી દઈએ ને મોદીભાઈ. બીજાનો ટ્રાય કરે એટલે બોક્સ બનાવવા જેવું જ કહેવાય. મોદીભાઈ બોક્સ બનશે કે નહીં બને હવે એ જ મોટો સવાલ થઈ ગયો, આજનો પડકાર છે. બ્રેકિંગ ન્યૂઝ, બ્રેકિંગ ન્યૂઝ. બરોબર. યશપાલભાઈ હાજરી પુરાવે નહીં. कैसे हैं आप सब लोग? गोथे चढ़ा है. हाँ वाह वाह मोदी भाई वाह. તને ભારત રત્ન એવોર્ડ આવશે. મજા બરાબર છે. તું આ છે ને ઓ બોક્સ ઘેર લેતો જજે, શીખી લેજે. વાની લેતો પછી અહીંયા આપી જાજો. હો ને મોદીભાઈ? આમને 100 બોક્સ બનાવે તો હાંજ પડી જાય લગભગ. હાંજ હું 2 ટિફિન લઈને આવવું પડે બપોરનું.
જો હવે નિલેશ શીખવાડવા ગયો છે. સીધું કર્યું. હવે આ બે ભાગ છે ને એને આમ લે. આ કાન ખેંચે ને હા લે. હવે આ ઊંચું થયું. હવે આમ જો આ સાઈડ છે, આ બાજુની સાઈડ એને આમ નીચે ભરાઈ જાય. ભરાઈ દે તમે થઈ ગયું. રેડી? જો અહીંયા આમ કર્યું ને તે હું કીધું 10 તમે મારો ત્યાં નીચે ઉતરી ગયા સીધા ને હું મારી દઉં 10 ની તપતી. હું પણ આ હોશિયાર કહેવાય. ખબર છે કે મને આ વસ્તુ નહીં ફાવે, જે ફાવતી તે પકડી લે. હોશિયાર તો છે જ ને. મોદીભાઈ એમનું નામ રાખ્યું છે. કા મોદીભાઈ હે એક પેલું હોય છે કાન એટલે એકાદો કપાઈ ગયો હોય ને હા તો એવું થાય. એ જ્યારે પેક થાય ને ત્યારે આખું થઈ જાય. ટ્રે મૂકશું ને અંદર ત્યારે. અચ્છા અમારે મોજમાં છે. મોદીભાઈ ડાન્સ કરે છે જોરદાર જોરદાર. આ લોકો ડાન્સ કરાવે છે એને ને કરે છે જો. આ જોવે છે ઓડિયન્સમાં આ છે. ઓડિયન્સ જોરદાર છે. આ કેટલું ધ્યાનથી જોવે છે. જોરદાર ધ્યાનથી જોવે છે. બાપરે રિયલી કરો કરો મસ્ત પાછા આવે છે કરો. હવે છે ને બધા કપ પેકિંગ ને એ બધું અહીંયા બોક્સ તો બની ગયા પણ કપ પેકિંગ માટે નિલેશને કોણ હેલ્પ કરે છે ને તમને બતાવું. જો આ છે આપણા યશપાલભાઈ અને એ હવે પેકિંગ કરવા બેસી ગયા છે. તો જમવાના ટાઈમે ના જ જવા દઈએ ને. મારું તો કામ બધું એડિટિંગ પૂરું થઈ ગયું હતું. દવરા બેઠા કરાવી તો ટાઈમે પૂરું થઈ ગઈ. સાંજે અમે બધાને ભવનાથ જવાનો પ્લાન છે. પછી સાંજે હવે ભવનાથ જવું છે. હા હું ડાયરેક્ટ ભવનાથ જ નીકળતો હતો અહીંથી. બસ તડકો છે ને તો સાંજે જાવ તો નીકળી જાવ. અચ્છા બોક્સ બનાવવા માટે આવ્યા હતા. હવે પાછા કપ ભરવા માટે પાછા આવી ગયા. નહીં મેળાવે કેમ કઈ વાંધો નહીં પણ અમારા યશપાલભાઈ બેસી ગયા છે હવે. કેમ મેળ નહીં આવે એવું થોડી હાલે. તમે નિલેશને ના પાડી દો. અચ્છા એ તો નિલેશ ને એ લોકો આવવાના નથી નાવાનું. કા થાકી ગયા ઘોડી ચલાવીને થાકી ગયા બધા. અને હજી પાછું ભવનાથ જવું છે હજી. કેમ ના થાક લાગે. સ્વિમિંગ પુલમાં તો થાક લાગે. ના થાક લાગે.
મસ્ત પાછું પેકિંગ બેકિંગ ભાઈ છે ટોપથી લઈને બતાવવાનું જરાક બોક્સ બીજો ફ્લેવર વાઇઝ ના ઓર્ડર છે ને એ કમ્પ્લીટ કરી રહ્યા છીએ મસ્ત ફ્લેવર વાળા અલગ અલગ બોક્સ છે 50-50 100 ને એ રીતના છે બધું કઈ રીતના થાય શંકર ભગવાનના ગીત બે ત્રણ ગાવું છે પકડા મારે મહાદેવ પેલા અમારા ગોવાળ ગઢવી ને ગૌરવવાનું છે ગવડાવવાનું જ ને આપણે ગમે એમ કરી લો ને હા એને આવડતું તો હોય છે જ એકાદ દુવત ગવડાવો જ છે હાજી બધા કલાકાર છે બોલશે નહીં તમારા કલાઓ હોય દેખાડે નહીં બોલાવડાવું તો છે આપણે ખબર ઘરે આવ્યા હતા નિલેશ ચલો હવે છે ને મારે રસોઈ બનાવવા જવાની છે ત્યાં બ્લોગ બનાવજો બાકી છે રસોઈ બનાવવાની છે રસોઈ હવે રસોઈ બનાવીશ લોકોને જમવાનું છે લેટ નાસ્તો કર્યો તો એટલે હવે દેશી બનાવવાના હો ભાઈ હા રીંગણ ઓર્ગેનિક રીંગણનું શાક બનવાનું છે બીજું કંઈ સ્પેશિયલ નથી દેશી જ છે બરાબર છે તો હમણાં રસોઈ બનાવીને પછી પાછા મળીએ જમીને આપણા